નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ પ્રકરણ 1 સૂચક આંક. સૂચક આંકને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્ડેક્સ નંબર. આ પ્રકરણ છે તેનો ગુણભાર છે 12 ગુણ. 12 ગુણમાં 1 માર્ક્સ, 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સ એમ કુલ 12 માર્ક્સના પ્રશ્નો મળશે, જેમાં સેક્શન એમાંથી 1, સેક્શન બીમાંથી 1, સેક્શન સીમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન ડીમાંથી 3 માર્ક્સનો એક પ્રશ્ન અને સેક્શન એફમાંથી 5 માર્ક્સનો એક પ્રશ્ન એમ કુલ 5 પ્રશ્નો 12 માર્ક્સના પૂછવામાં આવશે. તો સૌપ્રથમ આપણે સૂચકાંક છે એ શું છે, શા માટે ગણવામાં આવે છે તેની આપણે થોડીક ડિસ્કશન કરીએ. તો આ પ્રકરણમાં મુખ્યત્વે કોઈપણ વસ્તુના બે અલગ અલગ સમયગાળાના ભાવના ફેરફારોને આપણે ધ્યાનમાં લેવાનું હોય છે. જેમ કે એક આપણે ઉદાહરણ લઈએ કે સપોઝ કે કોઈક વસ્તુ છે, આપણે લઈ લઈએ ખાંડ. તો એના બે અલગ અલગ સમયગાળાના ભાવ લઈએ આપણે, 2015 અને 2016. બીજું આપણે લઈએ ચા. ખાંડના ભાવ સપોઝ કે 30 રૂપિયા હતા અને 35 રૂપિયા થયા, જ્યારે ચાનો ભાવ છે એ 300 રૂપિયા હતો અને 305 રૂપિયા થયો. તો હવે આ ભાવમાં થતા ફેરફાર છે એ ફેરફારોને આપણે અહીંયા આગળ ગણવાના છે અને ત્યાંથી આપણે સૂચકાંક છે તે બનશે. પણ આ ફેરફાર છે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પહેલો એક ફેરફાર હોય છે એ હોય છે નિરપેક્ષ ફેરફાર અને બીજો એક ફેરફાર હોય છે એ સાપેક્ષ ફેરફાર હોય છે. નિરપેક્ષ ફેરફારની વાત કરીએ તો આ ફેરફારમાં ભાવની બાદબાકી લેવામાં આવે છે, જ્યારે સાપેક્ષ ફેરફારમાં ભાવનો ગુણોત્તર એટલે કે ભાગાકારને ધ્યાનમાં લેવામાં આવે છે. તો બાદબાકીથી આપણે જોઈએ તો ખાંડનો ભાવ 2015માં 30 હતો, ત્યાંથી 2016માં 35 થયો. તો ખાંડના ભાવની આપણે વાત કરીએ તો એમાં 35 - 30 એટલે 5 રૂપિયાનો વધારો થયો. જ્યારે ચાના ભાવમાં જોઈએ તો 305 - 300 કરીએ એટલે ત્યાં પણ 5 રૂપિયાનો વધારો જોવા મળ્યો. તો આપણે નિરપેક્ષ ફેરફાર બાદબાકીની રીતે આપણે ફેરફાર જોઈએ તો બંનેમાં સમાન ફેરફાર થયો છે. પણ આ ફેરફાર સમાન છે તેવું કહી શકાય કે ન કહી શકાય, તો તે સપોઝ કે અહીંયા બંનેમાં ભાવમાં ખૂબ વધારે પડતો મોટો તફાવત છે, પણ અહીંયા ભાવ વધારામાં બંનેમાં સમાન તફાવત છે. તો દરેક રીતે જો બાદબાકી કરવા જઈએ તો ફેરફાર આપણને સમાન દેખાય છે, પણ હકીકતમાં એ સમાન નથી. તો આના સોલ્યુશનમાં આપણે બીજો ફેરફારની રીત છે સાપેક્ષ ફેરફારની રીત, એ અહીંયા આપણે જોવી પડે. તો સાપેક્ષ ફેરફારની રીતમાં આપણે જોઈએ તો સાપેક્ષ ફેરફારની રીતમાં સાપેક્ષ ફેરફાર કંઈક આ પ્રમાણે ગણવામાં આવે. 35/30 કરીએ અને ચામાં આપણે 305/300 કરીએ તો આપણે 35/30 કરીએ તો આપણને મળે છે 1.17. જ્યારે 305/300 કરીએ તો આપણને મળે છે 1.02. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તફાવત જોઈએ તો તફાવતમાં જે ફેરફાર હતો એ સમાન હતો, પણ ગુણોત્તર જોઈએ તો ગુણોત્તર 1.17 મળ્યો અને અહીંયા 1.0 મળ્યો. ધેટ મીન્સ કે આનો ગુણોત્તર વધારે છે, જ્યારે આનો ગુણોત્તર કેવો છે, ખાંડની સરખામણીમાં ઓછો છે. મતલબ એવો થશે કે ખાંડની સરખામણીમાં ચાની કિંમતમાં વધારો છે ઓછા પ્રમાણમાં થયો છે. તો આ ગુણોત્તરની રીતે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ખાંડના ભાવમાં વધારો થયો છે, જ્યારે ચાના ભાવમાં ઓછો વધારો થયો છે. એટલા માટે અહીંયા થતો ફેરફાર છે એ અસમાન છે. તો આ ફેરફારને આપણે ધ્યાનમાં લઈએ તો આ ફેરફારો છે એ યોગ્ય રીતે આપણને અહીંયા ખ્યાલ આપશે કે ભાવમાં
વધારો થયો છે તો કઈ વસ્તુના ભાવમાં વધારો થયો છે, કઈ વસ્તુના ભાવમાં ઓછો વધારો થયો છે. તો આ ફેરફાર છે એ યોગ્ય કારગત નીવડે છે, જેથી સાપેક્ષ ફેરફારને ધ્યાનમાં લઈને આપણે સૂચકાંકની રચના કરવાની હોય છે. તો સૌપ્રથમ આપણે એક વ્યાખ્યા લખીએ કે સાપેક્ષ ફેરફાર. સાપેક્ષ ફેરફાર શું છે? તો કે બે કિંમત છે એ કિંમતનો અલગ અલગ સમયની કિંમતનો એક ગુણોત્તર એટલે કે ભાગાકાર છે. તો લખીએ કે કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. તો આ થયો આપણું સાપેક્ષ ફેરફાર. બરાબર છે. હવે આ સાપેક્ષ ફેરફાર છે, આ સાપેક્ષ ફેરફારને જો ગુણ્યા 100 કરવામાં આવે, એટલે કે ગુણ્યા 100 કરીએ એટલે સાપેક્ષ ફેરફારનું ટકાવારી મૂલ્ય મળે. તો સાપેક્ષ ફેરફારને જો ટકાવારીમાં દર્શાવવામાં આવે ત્યારે આપણો બને છે સૂચકાંક. સપોઝ કે આ તમને મૂલ્ય મળ્યું છે 1.17, એને ગુણ્યા 100 કરીએ એટલે આપણને મળે 117. આ આપણે ખાંડ માટેનું લઈએ. ચા માટે જોઈએ તો 1.02 ગુણ્યા 100 કરીએ એટલે એ આપણને મળે 102. તો ખાંડ માટે અને ચા માટેના સૂચકાંક આપણને મળ્યા 117 અને 102. તો અહીંયા આપણી વ્યાખ્યા બને સૂચકાંકની. સૂચકાંક એટલે શું? તો કે કોઈ ચલ રાશિમાં, અહીંયા બે અલગ અલગ વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા કે કોઈ ચલ રાશિમાં થતા સાપેક્ષ ફેરફારના ટકાવારી માપને સૂચકાંક કહે છે. સૂચકાંકને શોર્ટમાં આપણે આ રીતે લખી શકીએ. ચલ રાશિમાં થતા સાપેક્ષ ફેરફાર એટલે કે ભાગાકારને ગુણ્યા 100 કરીએ એટલે આપણને મળે એનું ટકાવારી માપ. તો ટકાવારી માપને આપણે કહીશું સૂચકાંક. અથવા સૂચકાંકની બીજી વ્યાખ્યા છે એ થોડીક અટપટી વ્યાખ્યા છે. એ કંઈક આ પ્રમાણે છે કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ એટલે કે હાલના ચાલુ સમયની કિંમતમાં થતા ફેરફાર, કોઈ ચોક્કસ એટલે કે આધાર સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા નવા શબ્દો આવ્યા. વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમત એટલે કે ચાલુ સમયની કિંમતમાં થતા કોઈ ચોક્કસ સમયની સાથે થતા ફેરફાર, એટલે કે ચોક્કસ સમય એટલે આધાર સમય. આપણે અહીંયા ઉદાહરણ લઈએ તો આ થશે ચાલુ સમય અને અગાઉનો સમય થશે આધાર વર્ષનો એટલે કે આધાર સમય. બરાબર. તો આની સરખામણીમાં ફેરફાર થાય છે એ ફેરફારના સાપેક્ષ ફેરફારના ટકાવારી મૂલ્યને કહીશું આપણે સૂચકાંક. ફરીવાર જોઈએ. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતની સાપેક્ષમાં થતા ફેરફારને ટકાવારીમાં દર્શાવવામાં આવે તો તેને આપણે કહીશું સૂચકાંક. હવે સૂચકાંક છે સામાન્યતઃ બે પ્રકારે લેવામાં આવે છે. પહેલું છે
ભાવમાં ફેરફાર થાય ત્યારે સૂચકાંક ગણવામાં આવે, અથવા કોઈ પણ વસ્તુ છે તેના જથ્થામાં ફેરફાર કરવામાં આવે ત્યારે સૂચકાંક ગણવામાં આવે. એટલે કે તે સૂચકાંકને કહીશું ભાવ સૂચકાંક અને જથ્થા સૂચકાંક. બરાબર. તો નેક્સ્ટ આપણો ટોપિક છે ભાવનો સૂચકાંક. એટલે કે પ્રાઇઝ ઇન્ડેક્સ નંબર. પ્રાઇઝ ઇન્ડેક્સ નંબર. તો વસ્તુની બે અલગ અલગ સમયની કિંમત છે, ભાવ છે, પ્રાઇસ છે, તેમાં થતો સાપેક્ષ ફેરફાર દર્શાવવા માટે આપણે ભાવનો સૂચકાંક લઈએ છીએ. તો વ્યાખ્યા કંઈક આવી બનશે: કોઈ વસ્તુના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારના ટકાવારી માપને ભાવનો સૂચકાંક કહે છે. બરાબર. તો ભાવમાં સાપેક્ષ ફેરફાર થાય એના ટકાવારી મૂલ્યને ભાવનો સૂચકાંક કહે છે. ઉદાહરણ લઈએ આપણે. 2015માં વસ્તુનો ભાવ બરાબર આપણે લઈ લઈએ P0 અને 2016માં વસ્તુનો ભાવ લઈ લઈએ P1. વિદ્યાર્થી મિત્રો, આ સંજ્ઞા છે આખા ચેપ્ટરમાં યાદ રાખવાની છે. જે જૂનું વર્ષ હશે ત્યાં સંજ્ઞા P0 આવશે, અને જે નવું વર્ષ હશે એટલે કે લેટેસ્ટ હશે ત્યાં આવશે P1. તો તેનો સૂચકાંક બને, સૂચકાંકની સંજ્ઞા છે I, તો એનો સૂચકાંક બનશે P1/P0 ગુણ્યા 100. આ છે તમારો ભાવ સૂચક આંક. આ જ પ્રમાણે આપણે બીજું લઈએ જથ્થાનો સૂચકાંક. જથ્થાને આપણે ઇંગ્લિશમાં કહીશું ક્વોન્ટિટી. બરાબર. તો ક્વોન્ટિટી ઇન્ડેક્સ નંબર. તો ક્વોન્ટિટી ઇન્ડેક્સ નંબરમાં આપણે વસ્તુના જથ્થાને ધ્યાનમાં લઈશું. તો ઉપરની વ્યાખ્યામાં જ્યાં ભાવ હતો ત્યાં આવી જશે જથ્થો. તો લખીએ કે કોઈ વસ્તુના બે જુદા જુદા સમયના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારના ટકાવારી માપને જથ્થાનો સૂચક આંક કહે છે. હવે અહીંયા આપણે લઈએ જથ્થો એટલે શું? તો કે જે તે વસ્તુની માત્રા, જે તે વસ્તુનો સ્ટોક કે કેટલું પ્રમાણ છે. બરાબર. એ જથ્થાને આપણે સંજ્ઞામાં લખીએ કે 2015માં વસ્તુનો જથ્થો. તો અહીંયા સંજ્ઞા છે તેની આવશે Q0 અને 2016માં વસ્તુનો જથ્થો એ આવશે Q1. તો એની સંજ્ઞા બનશે I બરાબર Q1/Q0 ગુણ્યા 100. તો આ થયો જથ્થાનો અને ભાવનો સૂચકાંક. હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂચકાંક છે ફક્ત કોઈ એક જ વસ્તુના ભાવ માટે ગણવામાં આવે. પરંતુ સપોઝ કે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે ફક્ત એક વસ્તુ ન હોય, એકથી વધારે વસ્તુ હોય. તો એકથી વધારે વસ્તુ હોય ત્યારે તેનો સૂચકાંક ગણવો હોય તો ત્યારે શું પ્રશ્ન એ થાય, સપોઝ કે 4 વસ્તુ છે તો 4 વસ્તુનો સૂચકાંક ગણવો છે તો એને કઈ રીતે ગણવો? તો એના માટે એક નવો સૂચકાંક આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ જેનું નામ છે જનરલ ઇન્ડેક્સ નંબર, એટલે કે સામાન્ય સૂચકાંક.
જ્યારે આપણા દાખલામાં એક કરતાં વધારે વસ્તુનો ઉપયોગ કરેલો હોય, એક કરતાં વધારે વસ્તુના ભાવ આપેલા હોય, ત્યારે એ ભાવ માટે બધી વસ્તુનું એક જનરલ એટલે કે સામાન્ય સૂચકાંક ગણવાનો થાય, ત્યારે આપણે સામાન્ય સૂચકાંકનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ કંઈક આ પ્રમાણે ગણી શકાય. તો આપણો નેક્સ્ટ ટોપિક છે સામાન્ય સૂચકાંક, જનરલ ઇન્ડેક્સ નંબર. સામાન્ય સૂચકાંક એટલે કે જનરલ ઇન્ડેક્સ નંબર. હવે સામાન્ય સૂચકાંકમાં શું થશે તો કે બધી વસ્તુના સૂચકાંક અલગ અલગ ગણીશું, પછી એ બધા સૂચકાંકની આપણે સરેરાશ એટલે કે મધ્યક લઈશું. તો વ્યાખ્યા કંઈક આ પ્રમાણે બનશે કે કોઈ પણ એકથી વધુ વસ્તુઓની જુદા જુદા સમયની કિંમતમાં થતા સાપેક્ષ ફેરફારના. જો આ વ્યાખ્યા છે આપણે અગાઉથી જે હતી કે કોઈ પણ એક વસ્તુ છે એની જુદા જુદા સમયની કિંમતમાં થતા સાપેક્ષ ફેરફારના ટકાવારી મૂલ્ય, પણ સાપેક્ષ ફેરફારના સરેરાશ ટકાવારી મૂલ્યને, સરેરાશ અહીંયા આવ્યો શબ્દ વાપરજો, બરાબર ધ્યાન આપજો. સરેરાશ, સરેરાશ એટલે કે મધ્યક, કે સરેરાશ ટકાવારી મૂલ્યને સામાન્ય સૂચક આંક કહે છે. આ અગાઉના સૂચકાંક જેવો જ છે, પણ જો એકથી વધારે વસ્તુ હોય તો દરેક વસ્તુનો સૂચકાંક ગણીશું અને પછી એની આપણે સરેરાશ કાઢીશું. તો સપોઝ કે તમારું સૂત્ર I બરાબર આ પ્રમાણે હતું, P1/P0 ગુણ્યા 100. તો હવે આપણે મધ્યકનો વિચારીએ તો મધ્યકનું સૂત્ર કંઈક આવું બનતું હતું. સપોઝ કે મધ્યક આપણો હોય, કોઈ એક વસ્તુ હોય તો આપણે એને xi કહીએ, પણ એ વસ્તુઓનો સરવાળો કરીએ તો આપણે સિગ્મા xi/n લગાવીએ છીએ. સિગ્મા એટલે કે xi નો બધા xi નો સરવાળો અને છેદમાં n એટલે તેના અવલોકનની સંખ્યા. તો સેમ પ્રોસિજર આપણે અહીંયા લાગુ પાડીશું. P1 અને P0નો ભાગાકાર જેટલી વસ્તુનો મળે છે એ બધાનો આપણે કરીશું સરવાળો અને છેદમાં લગાવીશું જે તે વસ્તુની સંખ્યા, એટલે કે 2 વસ્તુ હોય તો ભાગ્યા 2, 3 વસ્તુ હોય તો ભાગ્યા 3. તો આ આપણો બન્યો સામાન્ય સૂચકાંકનું સૂત્ર. બહુ લાંબુ વિચારવાનું નથી, ફક્ત આમાં દરેક વસ્તુનો સૂચકાંક ગણીને તેને ભાગ્યા જેટલી વસ્તુ હોય એટલી કરશું એટલે આપણને સામાન્ય સૂચકાંક મળશે. તો આ થયા આપણા સૂચકાંકની બેઝિક વ્યાખ્યાઓ.